આ ના મળે કોઈ પાસે આવું જો હરગા જોઈ લે એ દ્વારકાધીશ રાધે રાધે જય મા મોગલ. તો કેમ છો બધા? મજામાં જ. અત્યારે હે ને નવો વ્લોગનું સ્ટાર્ટ અહીંથી જ આપણે કરી નાખ્યું, કેમ કે આગળનો વ્લોગ પૂરો થઈ ગયો. અત્યારે આદરીમાં જ છીએ મસ્ત મજાના, અને જયદીપભાઈને એવી મજા આવી ગઈ ને કે વાત જવા દે. અરે અહીંથી જવાનું નામ જ નથી લેતા, મન નહીં થતું મારું યાર. હવે એટલો ખુશખુશાલ થઈ ગયો ને કે વાત જ ના પૂછો. દરિયાને જોઈને ચાલો કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. પાછો શરૂઆત અહીંથી જ કરી છે, તમને બધાને ખબર છે ને ભાઈ. અત્યારે અહીં એટલી બધી મજા આવે ને વાત જ ના પૂછો. છે ને વેરાવળ પૂકી ગયા છે, પણ હવે આમાં ભાઈને જવાનું ક્યાં છે ને કંઈ ખબર નથી. ડિપાર્ટમેન્ટની ખબર છે ભાઈ જવાનું છે. હાલો તો વેરાવળ અમદાવાદ. અત્યારે હે ને ભાઈ અમે વાડીએ આવી ગયા છે મસ્ત મજાના. અને જો અહીંયા દાદા કાકા બધા બેઠા છે. એ એકદમ ઓકે જ છે ભાઈ. હાલા તમે હરગાવો આવે. સુંગી પીએ છે. સુંગીમાં ખબર પડે છે તો તારે કમેન્ટ કરીને જણાવીશો સુંગી એટલે હું છે નહીં. જા સુંગી છે. આને બજર કહેવાય, કાચું હોનું. આ ક્યાંય ના મળે. અમારા બાપા મેરેજ મળે, બાકી ક્યાંય ના મળે. આ બનાવવાની ઠીક હોવી જોઈએ, પીતા હોય ને ખબર હોય, બાકી ના ખબર હોય. આ ના મળે કોઈ પાસે આવું. જો હરગા અરે બાપા આગળ મજા છે. થયો ને આ જૂનું હો. આવજો ભાઈ. અત્યારે છે ને વાડીએ ગામમાં કઈ પૂકી જાય મને ખબર ન પડે ને આ આવીને ડાયરેક્ટ છે ને રીલ શૂટ કરી નાખી. ભાઈને રીલ શૂટ કરવા નથી, રીલ શૂટ કરી નાખીને હવે છે ને અત્યારે ખોરાસા થઈને આવા. હાલો તો ખોરાસા પૂગીને મળીએ. આ બધા જો વાટ જોઈને કઈ એના વિભા બિસાડા મારા કઈ એના કહે કે હાલો હાલો તમે રીલ શૂટ કરવામાં કલાક કરી નાખીશ. અત્યારે છે ને મસ્ત મજાના ખોરાસા પૂગી ગયા છે ને. એ જો બાજુમાં નદી છે ને એટલું ભાઈ કઈ ઘટે નહીં. અને જો આ બધા જાય છે ધીરે ધીરે સ્વિમિંગ પુલ તરફ. વાહ ભાઈ વાહ. હું તમારે ઝલક છે બાજુમાં નદી, અહીંયા સ્વિમિંગ પુલ, આંબાનો બગીચો, કઈ ઘટે નહીં યાર. બહુ મજા આવે. જો આ સ્વિમિંગ પુલ છે. હા આમાં ધુબાકો મારવાનો છે, નાખવાના છે, બધાને ડુબાડવાના છે. આમાં 1 2 3 ને 4 પકડી નાખવાના છે. 5 હજી એક તો આવકમાં છે. એક જણો તો આવે હવે. અમારા જયદીપભાઈ કચોટ આવી ગયા છે, ઠેલી બેલી કપડા બપડા લઈને બધું. જયદીપભાઈ અમારા વ્લોગમાં તમે શું કહેવા માંગતો? હશે મને કાલ દરિયામાં નાવાનું દીધું એટલે હું તમને બધી ના સ્વિમિંગ પુલે નાવા લાવ્યો. જો આ ભાઈ પોતે હાલાકી થોડુંક દરિયામાં રિસ્કી થઈ જાય એટલે અમે નાવા આવ્યા સ્વિમિંગ પુલમાં. તમે કોઈ દરિયે નાવા જતા નહીં. જાતા મારા બટા જો હું કલ્લે સ્પીડમાં કરું. અંદર કરી જા. વાહ રે વાહ.
જોયો આહા જો આ ભાઈ મારા ગોગલ્સ ચોરી કરી લીધા છે, હવે આપતો નથી પાછો. માતાજી બધીને સુખી રાખે, તને એકને નહીં. ગોગલ્સ ચોર, લાવ મારા ગોગલ્સ. મને બરાબર તરતા નથી આવડતું, એનો ફાયદો લે છે. હા આવું છું. લાવ ભાગમાં લાવ. હું ગોગલ્સ પાછા લઈને તમને મળું છું. જોઈ લે આવા છે, આવા હાલી જ નીકળ્યા છે. કેમ કહી દે જોયો જ ન હોય. હા બોળા ટાઈટાનિક તો લે એકલી ટાઈટાનિક. એ ટન મેરો ભૂતનાથ મહાદેવનું મંદિર છે, અને જો આ મંદિરને છે ને તમે ઉપરથી મેપમાંથી જોવો ને આખું ઓમ બનાવેલું છે. અને અહીંની જે શિવલિંગ છે ને બહુ મહત્વપૂર્ણ છે. આખો ઇતિહાસ તો મને ખબર નથી, પણ હાલો હું તમને બતાવું છું. હાલ તો જોઈ લે, આખું છે ને ઓમ પ્રકારનું છે મંદિર. અને અહીં જે શિવલિંગ છે ને અહીંયા નીચે અંદર શિવલિંગ છે ને પારાની બાંધેલી છે એવું કહેવામાં આવે છે, પણ આનો આખો ઇતિહાસ છે ને મને ખબર નથી ટૂંકમાં. બહુ મસ્ત મંદિર છે, એક વખત વિઝિટ કરવું. તને તો ખબર હોય છે ને, તું તો ગામનો હે. ગામનો છે પણ મને યાદ હતું, અત્યારે નથી યાદ. એટલી મસ્ત જગ્યા છે ને ભાઈ, કંઈ ન ઘટે. ખાસ કરીને તો શિવલિંગ એટલી જોરદાર છે ને, આવી શિવલિંગ મેં અત્યાર સુધી છે ને ક્યાંય જોયેલી નથી. ચાલો ભાઈ, પેલા છે ને ટૂંકમાં છે ને સ્મશાન હતું, અને અહીંના જે બાપુ હતા ને એમને આ બધી મંદિરની સ્થાપના કરી છે, અને આ રીતનું બનાવ્યું છે મંદિર, અને જોરદાર મંદિર બનાવ્યું છે. અહીંથી નજારો એ જોઈ લો ભાઈ, એક નંબર. અને આખું જે મંદિર છે ને ભાઈ ઓમ પ્રકારનું, ઉપરથી તમે જુઓ ને એટલે ઓમ જ છે આખે આખું. મેપમાં જોઈ લો એટલે આવી જાય. ફોટો નાખી દેજે. હા, સ્ક્રીનશોટ નાખી દઈએ એટલે તમને. અને અહીં ખોરાસા ગીરમાં આવો ને તો ખાસ કરીને છે ને ભૂતનાથ મહાદેવના મંદિરે આવવાનું તો તમે ભૂલતો જ નહીં.